છઠ્ઠી ચોટીલા આરો અવરોહ સ્પર્ધા 2026 ડુંગરની ઊંચાઈ, પડકારજનક કઠિન પગથિયાઓ અને આંખોમાં વિજયનો અદ્રમ્ય ઉત્સાહ. આ દ્રશ્ય હતું સરકાર રાજ્ય દ્વારા આયોજિત છઠ્ઠી ચોટીલા આરો અવરોહના સ્પર્ધા 2026નું. આ સ્પર્ધા માત્ર યુવા શક્તિના સાહસનું પ્રદર્શન જ નહીં, પરંતુ જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ અને જવાબદારીનું પણ પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે. જ્યારે ખેલાડીઓ પોતાની મંજિલ તરફ દોડી રહ્યા હતા, ત્યારે તેમની સુરક્ષા માટે તંત્ર એક અભેદ કવચ બનીને સાથે ઊભું હતું. આ વર્ષ સ્પર્ધામાં સહભાગી થયેલ 337 ખેલાડીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. કોઈપણ સ્પર્ધકને શારીરિક તકલીફ પડે તો ગણતરીની મિનિટોમાં તબીબી સહાય પહોંચાડી શકાય છે. તે હેતુસર ડુંગરની તળેટીથી લઈને છેક ટોચ સુધીના સમગ્ર રૂટ પર મેડિકલ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. સ્પર્ધા દરમિયાન દોડતી વખતે 4 સ્પર્ધકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત સ્પર્ધકોને ડુંગર ઉપરથી પોલીસ જવાને ખંભે ઉંચકીને નીચે ઉતાર્યા હતા. આવી કટોકટીની ક્ષણે ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાનો અને આરોગ્ય વિભાગની ટીમ સરાહનીય કામગીરી કરી હતી. ઈજાગ્રસ્ત સ્પર્ધકોને માત્ર પાટાપિંડી જ નહીં, પરંતુ માનસિક હૂંફ અને હિંમત આપીને તંત્રને માનવીય અભિગમ રજૂ કર્યો હતો. મેડિકલ ઓફિસર ડૉક્ટર મુકેશ સાકરિયા જણાવ્યા અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર બીજી ગોયલના સીધા માર્ગદર્શનમાં એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી કિટ સાથેની ટીમો સતત કાર્યરત હતી. સામાન્ય ઈજા પામેલ સ્પર્ધકો પૈકી 3 ખેલાડીઓને વધુ સારવારની જરૂર જણાતા તેઓને તાત્કાલિક ચોટીલા રેફર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સજ્જન હતી, જેમણે ઈજાગ્રસ્તો સમયસર સારવાર આપી સ્વસ્થ કર્યા હતા. વહીવટીતંત્રની આ તત્પરતાને કારણે મોટી દુર્ઘટનાઓ ટળી હતી. સ્પર્ધકોને સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શક્યા હતા. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતી ચોટીલા આરો અવરોહ સ્પર્ધાઓમાં ખેલાડીઓનું સ્વાસ્થ્ય હંમેશા અગ્રતા ક્રમે રહ્યું છે. આ વર્ષની સ્પર્ધામાં પણ વહીવટીતંત્રની સજ્જતાને સાબિત કર્યું છે. સરકાર ખેલાડીઓના ઉત્સાહની સાથે તેમના જીવન મૂલ્યની પણ એટલી જ દરકાર રાખે છે. તંત્રની આ નિષ્ઠાવાન કામગીરીને પગલે સ્પર્ધકો અને તેના પરિવારજનોમાં સલામતીનો અતૂટ વિશ્વાસ જોવા મળ્યો હતો. પગથિયામાં કઠિન હતા, પણ સાથ તંત્રનો અતૂટ હતો. ઈજા ભલે થઈ નાની, પણ સેવાનો માર્ગ બહુ મોટો હતો. રક્ષણ કાજે ઊભી હતી પોલીસ ને ડૉક્ટરની એ ટોળી. માનવતાની સુવાસમાં રમતવીરોની સુરક્ષા અનમોલ હતી. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મારું નામ જાંબુકિયા રચીલા છે. મારો દ્વિતીય નંબર આવેલો છે અને હું ગિરનાર જવા પર્વત આરોહણમાં ગિરનાર. મારું નામ ભવાણિયા શ્રેયા છે. હું અહીંયા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મારો 3જો નંબર આવ્યો છે અને હવે અમે આગળ નેશનલમાં પણ દોડવા જઈશું. મારું નામ દર્શન મેહુલ સાદુરભાઈ છે. હું ગામ ખાટડીનો છું. મારો આ સ્પર્ધામાં બીજો ક્રમાંક આવેલ છે. ટાઈમિંગ છે 7 મિનિટ ને 9 સેકન્ડ. હું આગામી સ્પર્ધા નેશનલ કક્ષાએ હું જઈશ. મારું નામ કટેશા અસ્મિતા રમેશભાઈ છે. મારો આ વર્ષે 1લો નંબર આવ્યો અને મારે 8 અને 24 સેકન્ડ થઈ અને આગામી હું નેશનલ રમવા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા. મારું નામ પંચાળા સાહિલ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. મારું ગામ સાપર છે. ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મેં આગલા વર્ષે અહીંયા ફોર્મ ભર્યું હતું, ત્યારે 10મો નંબર આવ્યો હતો. અત્યારે તેના ઉત્સાહથી મેં આ વર્ષે ફોર્મ ભરીને તૈયારી કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સારું, ખૂબ આગામી ગિરનાર. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ છઠ્ઠી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા અત્યારે સંપન્ન કરવામાં આવી છે. આ સમગ્ર સ્પર્ધામાં સૌથી પ્રથમ અમારે જ્યારે ફોર્મ આવ્યા ત્યારે ટોટલ 407 ફોર્મ આવેલા બહેનો અને ભાઈઓના થઈને, જે પૈકી 371 રજિસ્ટ્રેશન અમે ફાઇનલ કરેલા. એ પૈકી આજે 333 સ્પર્ધકોએ ભાગ લીધેલો છે, જેમાં 104 બહેનો અને 229 ભાઈઓએ ભાગ લીધેલો છે. સરકાર તરફથી 101 નંબરથી લઈ અને 10 નંબર સુધી રોકડ ઇનામ અને ટ્રોફી અમારે આપવામાં જ આવે છે ભાઈઓ અને બહેનોમાં. આ વર્ષે હરિઓમ આશ્રમ સુરત અને અનુબંધ સંસ્થા સુરેન્દ્રનગર તરફથી
તમામ સાહસિક ભાઈઓને 11થી લઈને 25 નંબર સુધીના જે નંબર મેળવો છે ભાઈઓ અને બહેનો, તેઓને પણ ટ્રોફી અને રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અત્રે જે વિજેતા બનેલ છે 1 થી 10 ક્રમાંકના ભાઈઓ અને બહેનો, એ તમામ હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ્યારે નેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે એમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.